ગઈકાલે મોડી સાંજે એસઓજીની ટીમને એક બાતમી હતી કે એક આસિફ અબ્દુલ રશીદ શેખ કે જે લિંબાયતની અંદર પદ્માવતી નગરમાં રહે છે અને તે મુંબઈથી એમ કે ડ્રગ્સ લાવી અને અહીંયા છૂટક વેચાણ કરે છે. તો એસઓજીની ટીમ વોચમાંથી એ દરમિયાનમાં જે આસિફ શેખ છે એ અડાજણ સ્ટાર બજારથી એલપી સવાણી તરફ જતો જે રોડ છે ત્યાં ક્રોમા સેન્ટરની સામે એ 352 ગ્રામ ટોટલ 35,21,000 એમડી સાથે પકડાઈ ગયેલ છે અને તેની પાસે 89,900 રૂપિયા રોકડ પણ કે જે ડ્રગ્સના છૂટક વેચાણથી એને મળેલા છે. આ તમામ મુદ્દામાલ સાથે ટોટલ 36,31,000 મુદ્દામાલ સાથે ઝડપી લીધેલો છે. સાહેબ, આ જે ડ્રગ્સ આપતો હતો એ નવરાત્રીમાં જતા હોય આયોજનો આસપાસ વેચતો હતો કે પછી પર્ટિક્યુલર પહેલેથી જ આવેલા? આ જે ડ્રગ્સ છે એ મુંબઈની અંદર જે સાયણ વિસ્તાર છે ત્યાંથી પૈસા કમાવાના ઈરાદે યોગેશ ઇંગલે કરીને જે વ્યક્તિ છે એની પાસેથી એ લઈ આવેલો અને છૂટક વેચાણ કરતો હતો. ગઈકાલે રાત્રે જ આ કેસ થયેલો છે. એની ડિટેલ પૂછપરછ બાકી છે અને એને રિમાન્ડ પણ મેળવવાના બાકી છે. એટલે બીજા જે કોઈ મુદ્દાઓ છે એ આપણા ધ્યાનમાં આવશે એટલે તરત જ આપ લોકોને જાણ કરવામાં આવશે. આ જે આરોપી જે છે આસિફ અબ્દુલ રશીદ શેખ જે છે એ લિંબાયતમાં રહે છે અને અમને જે જાણકારી મળી છે તો અમે ઘણા સમય ત્યાંના વોચમાં જતા અને ત્યાં છૂટક એમડીનું વેચાણ કરે છે. હિન્દુ સંગઠનોએ નવરાત્રી પહેલા જ વાત કરી હતી કે નવરાત્રીમાં ડ્રગ્સનું વેચાણ વધારે છે. બીજી તરફ હાલ જે પકડાયો છે મોડી રાત્રે યુવાનો ઘરે જતા હોય એ ટાઈમમાં યુવાનોને આપતો હતો કે કોને આપતો હતો? એ આપે જે કીધું એ તપાસ પણ અમારા ધ્યાનમાં જ છે ને અમે એના રિમાન્ડ દરમિયાન આ મુદ્દાઓને આવરી લઈશું કે શા માટે ત્યાં એલપી સવાણી રોડ ઉપર આવેલો અને કોને આપવા માટે આવેલો, છૂટક વેચાણ કરવામાં આવેલો કે પછી ગરબા ગાનાર લોકોને આપવામાં આવેલો કે મોડી રાત્રે વેચાણ કરવામાં, એ તમામ મુદ્દાઓ છે અમારા જે લિસ્ટ શોર્ટ લિસ્ટ કરેલા છે અને એ મુદ્દાઓ પર તપાસ કરી અને જો આવી કોઈ પણ હકીકત જણાશે તો આપને જાણ કરીશું.